આચાર્ય અને અતિથિ દેવો ભવ. તો માં એ માં, આપણા ધર્મમાં કહેવત છે ને કે માં એ માં, આખી બધા વગડાના વાહ વાહ. આ દેવતાઓની આખી જિંદગી પૂજા કરશો ને તો એને ખાલી એટલું કહેજો કે એક માં આપો, બીજી વાર મળે. પણ માની આખી જિંદગી સેવા કરજો, આ બધા ભગવાન ઓટોમેટિક તમને આશીર્વાદ દેવા માટે આવશે. બરાબર ને? તમે લક્ષ્મી અને નારાયણ, તો એમાં લક્ષ્મીજી પહેલાં આવે ને, સ્ત્રી પહેલાં આવે. રાધા અને કૃષ્ણ, તો એમાં સ્ત્રી પહેલાં આવે. પછી ઉમા અને મહેશ્વર, તો કે ઉમા એટલે મા પાર્વતી, તો એમાં સ્ત્રી પહેલાં આવે. તો માતા અને પિતા, તો એમાં પણ સ્ત્રી પેલા. જેમાં સ્ત્રીનું નામ પહેલાં આવતું હોય ને કે બધાને ભગવાન કહેવાય. બરાબર? તો માતા પિતામાં માનું નામ પહેલાં આવે છે. તમે તમારા સગા સંબંધીઓના નામ લો, કાકા અને મામા અને ફુવા અને, જેમાં પુરુષનું નામ પહેલાં આવે ને એ સમજી જવું કે આપણા સગાવાળા ઇષ્ટ મિત્રો, આપણું સારું ઈચ્છનાર બધા છે, આપણો સમાજ, આપણો પરિવાર છે. પણ ભગવાન નથી. બરાબર? તો માનું નામ તો ભગવાન કરતાં પણ પહેલાં આવે છે. જે શરીરમાંથી શરીર આપી દે ને એને માં કહેવાય. બરાબર? જીવમાંથી જીવ આપી દે એને માં કહેવાય. જીવતા જીવત તો પોતાના સંતાનોની ચિંતાઓ કરે, પણ મર્યા પછી એ જે ચિંતા કરે ને, બસ એને માં કહેવાય. બરાબર? આનાથી વિશેષ આપણને કંઈ આગળ આવડતું નથી, કારણ કે માની વ્યાખ્યાઓ એટલી બધી છે કે સમુદ્રની સહીએ લઈને બેસીશું ને સાહેબ, કે આ ઝાડ પાન એની પેનો બનાવીશું તો આ બધું આપણે લખી નહીં શકીએ, કે એના ગુણગાન ગઈ નહીં શકીએ. અને પડદા પાછળનું કેરેક્ટર છે ને એનું નામ છે પિતા. સંતાનોના મોત શોક કરવા માટે થઈ ને પિતા ન કરવાના કર્મ પણ કરે. બરોબર ને? બેનો તો ગમે ત્યાં ખભોય માથું નાખીને રોઈ લે, પણ પુરુષની જાત તો કે ક્યાંય રોવા ન જાય. પોતે સાયકલ ચલાવતા હોય તો દીકરા અને દીકરીઓને બાઇકો લઈ દે ને, એક્ટિવા લઈ દે, સારા સારા ફોન લઈ દે. બરાબર છે? એટલે એ જ સંતાનો જો મોટા થઈને મા બાપના કયામાં ન હોય તો આ બધું નકામું છે. ત્રીજા નંબર છે આચાર્ય. તો આચાર્ય એટલે ગુરુ. જ્યાં જ્યાં આપણને સારું શીખવા મળે ને એ બધા જ આપણા ગુરુ સમાન કહેવાય. પછી એમાં ઉંમરનો કોઈ બાદ હોતો નથી. બરાબર? ઘણીવાર એવું બને છે કે આપણા કરતાં નાના નાના છોકરા હોય છે ને એ આપણને સારું જ્ઞાન આપીને જતા રહે છે ને, તો એ પણ આપણા ગુરુ સમાન કહેવાય. અંધકારમાંથી જે આપણને ઉજાસની પ્રાપ્તિ કરાવે એ બધા જ ગુરુ સમાન છે. અને ચોથા નંબર છે અતિથિ. લોકો તો એમ કહે છે કે આવા અને જવાની તિથિ નક્કી ન હોય ને એને અતિથિ કહેવાય. પણ આપણે આપણા જન્મની તિથિ નક્કી હતી, મરણની તિથિ તારીખ તમને ખબર છે કઈ છે? નથી ખબર. તો આપણે પણ જેમ પિક્ચરમાં એડવર્ટાઇઝ આવે ને એવી રીતે જ આવ્યા છે કે જેટલા આપણા કર્મ લખેલા છે, જેટલું આયુષ્ય લખેલું છે, એનાથી 1 સેકન્ડ વધારે પણ આ પૃથ્વી ઉપર આપણે કાઢી નહીં શકીએ. બહારગામ જવાનું હોય ને બસ ચૂકી જાય ને તો બીજા દિવસે જવાય, પણ યમરાજ કે ભગવાનના પાર્ષદો લેવા આવે તો એને એવું ના કહેવાય કે 1 સેકન્ડ ઊભા રહો, આ કામ પતાવી લો. ત્યાં કોઈનું કશું ચાલતું પણ વચ્ચેનો જે ગેપ છે ને આપણે જે ભૂમિ ઉપર છે, ત્યારે રોજ કંઈક ને કંઈક ભગવાનની સેવા પૂજા અર્ચના એનું નામ સ્મરણ કરતા રહેવું પડે. તમે રોજ 1 રૂપિયો ગલ્લામાં નાખો ને તો મહિને ઓટોમેટિક 30 રૂપિયા થાય ને, તો એ વાપરવાની મજા આવે. તો પાપ અને પુણ્ય પણ આ રીતે જ વધે. ભગવાન આગળ નિયમ લેવો કે રોજ 1 સારું એટલે કે પુણ્યનું કામ કરીશ એટલે ઓટોમેટિક આપણા પુણ્યમાં વધારો થાય. અને પુણ્ય જો હોય તો ઓટોમેટિક જીવનનું કલ્યાણ થાય છે. તો ડાબા હાથમાં ચોખા લેવાના, જમણા હાથે 2 દાણા ચોખા લઈ
જન્મ આપનારી માનું નામ સ્મરણ કરીને ચડાવો. ઓમ માતૃદેવો ભવઃ. માતૃદેવમ પૂજયામિ. બીજા નંબર પિતાનું નામ સ્મરણ કરી ચડાવો. પિતૃદેવો ભવઃ. પિતૃદેવમ પૂજયામિ. બીજા નંબર તમે કોઈ ગુરુ બનાવ્યા હોય એ ગુરુનું નામ સ્મરણ કરી ચડાવો. આચાર્ય દેવો ભવઃ. આચાર્ય દેવમ પૂજયામિ. અતિથિ સ્વરૂપ એટલે આપણા હૃદયમાં દીવા સ્વરૂપ, જ્યોતિ સ્વરૂપ લક્ષ્મી અને નારાયણ ભગવાન બેઠા છે. આપણે કહીએ છીએ ને કે કીડીને કણ અને હાથીને મણ આપનાર કોણ છે? ભગવાન તો કે નારાયણ. લક્ષ્મી અને નારાયણ છે. જે સૃષ્ટિનું સર્જન તો થયું એ બ્રહ્માજીએ કર્યું, પણ સૃષ્ટિનું પાલન અને પોષણ કરનાર દેવ કોણ છે? તો કે વિષ્ણુ ભગવાન અને મા લક્ષ્મીજી છે. તો આવો એનું નામ સ્મરણ કરી ચડાવો. અતિથિ દેવો ભવઃ. અતિથિ દેવમ પૂજયામિ. બધા ચોખા જમણા હાથમાં લઈને ચડાવી આપો.